શ્રી કૃષ્ણ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જેમ જોશીભાઈએ કહ્યું એમ ગીતા વિશે કાંઈ પણ કહેવું એની કોઈ મારી ક્ષમતા છે નહીં. એટલે જે કંઈ મારું વાંચન છે એમાંથી મેં જાણ્યું એ હું કહ્યું છે. એટલે જે કંઈ સારી વસ્તુ છે વાંચન એમાં મેઇનલી રામસુખદાસથી રચિત સાધક સંજીવની, અને એમાં જો કાંઈ ક્ષતિ રહી હોય તો મારી છે, એના માટે હું પહેલેથી ક્ષમા માંગુ. કઈ રીતે યુદ્ધનું મેદાન થયું એ બધું આપણે જાણીએ છીએ. ધૃતરાષ્ટ્ર પ્રત્યે મહર્ષિ વેદવ્યાસજીને બહુ સ્નેહ હતો, એટલે એમણે ધૃતરાષ્ટ્રને કહ્યું કે યુદ્ધ તો હવે અનિવાર્ય છે, હવે તમારે જોવું હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું. એટલે ધૃતરાષ્ટ્રે કહ્યું કે આખી જિંદગી હું અંધ રહ્યો, હવે મારે મારા કુળનો નાશ થતો જોવો નથી. એટલે પછી વેદવ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી, અને દિવ્ય દ્રષ્ટિ એટલે આજનું દૂરદર્શન જેટલું નહીં એથી વિશેષ. દિવ્ય એટલે દૂરદ્રષ્ટિ તો ખરી, પણ દિવ્ય એટલે એ દરેકના મનોભાવ પણ જાણી શકે, એ દિવ્ય દ્રષ્ટિમાં એટલું વિશેષ છે. એટલે પછી સંજય 10 દિવસ સુધી તો યુદ્ધના મેદાનમાં હતા, અને જ્યારે ભીષ્મ પિતામાં બાણશૈયા ઉપર સૂતા ત્યાર પછી હસ્તિનાપુર આવ્યા, અને હવે ધૃતરાષ્ટ્ર એમને પ્રશ્ન પૂછે છે. એટલે આજે સંવાદ છે એ મેઇનલી ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચેનો. ધૃતરાષ્ટ્ર ઉવાચ એક જ શ્લોક છે, એના જવાબમાં બધું સંજય કહે છે, અને એની ભીતર કૃષ્ણ અને અર્જુનનો સંવાદ આવે છે, જે આપણા માટે ઉપદેશ છે. અધ્યાય 1 શ્લોક ક્રમાંક 1. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ બ્રુવત સંજય. હવે એનો ભાવાર્થ આપણને જનાર્દનભાઈ કહેશે. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? અને જવાબમાં આખું બધું પછી સંજય કહે છે. હવે આમાં શબ્દ છે પહેલો ધર્મ, અને 18મા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ છે મમ. ધર્મ મમ, મારો ધર્મ. આખો જે ઉપદેશ છે મારો ધર્મ. દરેકના ધર્મ અલગ અલગ હોય, મારે મારો ધર્મ સમજવાનો છે, એ આ ઉપદેશમાંથી આપણે શીખવાનું છે. પછી છે યુદ્ધ માટે એકઠા થયેલા. કોણ કોણ હતા? એક બાજુ કૌરવ, એક બાજુ પાંડવ. કૌરવ ધૃતરાષ્ટ્ર રાજા હતા, પણ હકીકતે તો દુર્યોધન જ બધું સંભાળે. દુર્યોધનની તો ઈચ્છા યુદ્ધ કરી, એને તેમ હતું હું જીતી જ જઈશ, કારણ કે એનું લશ્કર મોટું હતું અને રાજ્ય પોતાના હસ્તક રાખવાનું આ એની ઈચ્છા હતી. એટલે એ તો યુદ્ધ માટે એકઠા થયા હતા. પણ સામે પાંડવો, એમને યુદ્ધની કોઈ ઈચ્છા નહોતી. યુધિષ્ઠિર તો યુદ્ધ કરવા માંગતા પણ નહોતા, પણ એમને માતા કુંતીએ આજ્ઞા કરી, અને માતાની આજ્ઞાનું પાલન કરવું એ ધર્મ છે, એટલા માટે યુદ્ધ માટે એકઠા થાય. બંનેની યુદ્ધમાં એકઠા થવાની પરિસ્થિતિ અલગ છે. ત્યાર પછી ત્રીજા પદમાં પહેલો જ અક્ષર છે મામકાહા પાંડવાશ્ચૈવ. હવે ધૃતરાષ્ટ્ર અને એમના મોટા ભાઈ પાંડુ, એ બંનેના પુત્રો, એટલે બધા મારા જ કહેવાય ને, પણ છતાં એમણે શબ્દ વાપર્યો મામકાહા પાંડવાશ્ચૈવ, મતલબ મારા તારા કર્યું, અને મારા તારા જ યુદ્ધનું કારણ બન્યું. એટલે પહેલા શ્લોકમાં જ આપણને એ ખબર પડે છે કે ધર્મ માટેની વાત છે,
અને છેલ્લા શ્લોકને લઈએ તો મારા ધર્મ વિશે અને મામકા પાંડવાશ્ચૈવ મારા તારા જે યુદ્ધનું કારણ છે. ત્યાર પછી જે આગળ વાત આવે છે અર્જુન વિષાદ યોગ પહેલો અધ્યાય. એટલે અર્જુનને થયું કે આ બધાને મારીને મારે રાજ લેવું નથી, એના કરતાં તો હું ભિક્ષા માગીને નિર્વાહ કરીશ તોય ચાલશે. કારણ કે એને એની સામે ભીષ્મ પિતામહને જોયા, દ્રોણાચાર્યને જોયા અને બીજા જે હતા કોઈને કોઈ રીતે સગાવાલા જ હતા, એ બધાને મારીને મારે રાજ્ય જોતું નથી. આ થયો મોહ. મારા મમત્વ, કુટુંબ પ્રત્યે આપણને મારું બાળક છે, મારી પત્ની છે, મારો પતિ છે, આ છે તે છે, મમત્વ મારાપણું પણ મોહ છે. વ્યવહારમાં મારાપણું હોય પણ તત્વત મારાપણું ના હોવું જોઈએ. પણ અહીંયા આ મારાપણું અને એને કારણે એને વિષાદ થયો. એક રીતે જોવા જઈએ તો આજે ગડબડ થઈ, દુર્યોધનને ગડબડ થઈ કે હું આ બધાને મારીને જીતી લઉં. એટલે એને જે એના મનમાં જે ખળભળાટ થયો ને એના પરિણામ સ્વરૂપ યુદ્ધ આવ્યું. અર્જુનને જે ખળભળાટ થયો એટલે જેમ દહીં વલોવીએ અને એમાંથી માખણ નીકળે એમ અર્જુનના ખળભળાટની વલોવણી જે થઈ એના માખણ રૂપે આપણને ગીતા મળી. આ બધું અર્જુને કહ્યું એટલે ભગવાને એને કહ્યું કે તારામાં કાયરતા રૂપી દોષ ક્યાંથી આવ્યો. ઇવન આગલા શ્લોકમાં નપુંસકતા ક્યાંથી આવી એ પણ કહે છે. હવે અર્જુન અને કાયર એ તો બને નહીં, પણ ભગવાન એને ઝંઝેડવા માંગતા હતા અને ખરેખર એને થઈ ગયું કે હું કંઈક સમજુ છું, ભગવાન કદાચ જુદું કહે છે. ભગવાને તો કહ્યું યુદ્ધ કર. એટલે એને હવે કંઈક ગૂંચવણ થઈ, કાંઈ મૂંઝવણ થઈ. એટલે હવે જે પ્રશ્ન પૂછે છે અધ્યાય 2 શ્લોક ક્રમાંક 7. કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વા ધર્મ સમ્મૂઢ ચેતાઃ યચ્છિયસ્ત્રાયિષ્યતં બુહં તન્મે શિષ્યોસ્તુહં શાધિમા ત્વા પ્રપદ્યમ. અર્થાત આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નષ્ટ થયો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. આ પ્રશ્ન છે. આમાં 4 વાત છે. પહેલું, કાર્પણ્ય દોષ અધ સ્વભાવ. ભગવાને કહ્યું ને કાયરતા રૂપે દોષ તારામાં ક્યાંથી આવ્યો એ પહેલા સ્વીકાર. એને થયું કે આ કંઈક મારે ખોટું છે, ક્ષત્રિય તરીકે તો મારાથી વિચેટ ના થાય, અને બીજી બાબતમાં આટલા વડીલો ગુરુ ને બધાને મારવા એ ખોટું છે. એટલે ધર્મ સંપૂર્ણ ચેતા હા. એટલે આ 2 વસ્તુ એને સ્વીકારી લીધી. કાયરતા રૂપી દોષ મારામાં આવ્યો છે અને ધર્મ શું ને અધર્મ શું મને ખબર પડતી નથી. અને પછી સવાલ શું પૂછે છે, કેમ યુદ્ધ કરવું ને હું જીતીશ કે નહીં જીત, આવું કાંઈ એને પૂછ્યું નથી. એને પૂછ્યું મારા માટે કલ્યાણકારી હોય એ કહો. હવે પ્રશ્ન કોને પૂછાય? કોઈને બી પૂછાય, પણ આપણે વ્યવસ્થિત જવાબ લેવો હોય તો પ્રશ્ન ગુરુને જ પૂછાય. એટલે કહ્યું કે હું તમારો શિષ્ય છું. હવે શિષ્ય ગુરુને સવાલ પૂછે તો ગુરુ જવાબ આપે. ચાલવાનું તો તમને શિષ્યને ને. એ પણ અર્જુનને મંજૂર નહોતું. એટલે પછી કહે છે હું તમારે શરણે આવેલો છું. એકવાર શરણે આવે, જેના શરણમાં આપણે જઈએ, નાનું બાળક એની મા કે બાપની આંગળી પકડે એ જરાય ચિંતા ના કરે કે હવે મને પડવા નહીં દે, આ તો પરમ પિતા છે. એટલે શરણે, એટલે આ 4 વસ્તુ આમાં આવી ગઈ. અને એના જવાબ રૂપ પછી જે ભગવાન જવાબ આપે છે તે પહેલા ભગવાનના શબ્દો જ છે, પણ આપણે 2:7 પછી આપણે 4:17 લઈશું. અધ્યાય 4 શ્લોક ક્રમાંક 17. કર્મણો હૃદય બોદ્ધવ્યમ ચ વિકર્મણ આકર્મણશ્ચ બોદ્ધવ્યમ
ગહના કર્મણો ગતિ. અર્થાત કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. આમાં 3 શબ્દો આવ્યા: કર્મ, અકર્મ અને વિકર્મ. શાસ્ત્ર વિહિત, શાસ્ત્રએ જેને સારા માન્યા હોય એવા કર્મો કરવા એ કર્મ છે, અને એથી વિરુદ્ધ શાસ્ત્ર નિષિદ્ધ એટલે કે ટૂંકમાં ખોટા કર્મો, ખરાબ કર્મો કરવા એ વિકર્મ છે. પણ શાસ્ત્ર વિહિત કર્મ પણ જો ખોટા ભાવથી, ખોટા ઈરાદાથી કરવામાં આવે તો એ પણ વિહિત કર્મ થાય છે. જૂના ટાઈમમાં રાક્ષસો તપશ્ચર્યા કરતા હતા, એ તો શાસ્ત્ર વિહિત તપશ્ચર્યા હતી, પણ ભાવ ખોટો હતો, તો એ છે શાસ્ત્ર નિષિદ્ધ થઈ જાય એટલે એ વિકર્મ થઈ જાય. હવે વિકર્મ જે છે એના તો પાપના ફળ ભોગવવા જ પડે. એમાં તમે ફળેચ્છા છોડી દો એ ના ચાલે. પણ કર્મ છે, શાસ્ત્ર વિહિત જે કર્મ છે, સારા કર્મો છે, એના પાછા 2 ભાગ પડે. એમાં જો ફળની ઈચ્છા હોય તો બાંધનાર બને. બાંધનાર એટલે બંધન, અને બંધન એટલે જન્મ મરણ રૂપી ચક્રમાં ચાલુ રહે. સારા કર્મ હોય તો સારા કર્મને ફળ તો ભોગવવા પડે, પણ જેને આ બંધનમાંથી મુક્ત થવું હોય એને કર્મને અકર્મ બનાવવા પડે. અને અકર્મ એટલે ફલેચ્છા વહિત, ફળની ઈચ્છા વગર કામ જે કરવામાં આવે એને વિહિત કર્મો, સારા કર્મો. પણ એની જોડે ફળની ઈચ્છા ના હોય તો એ થઈ જાય છે અકર્મ, અને ત્યાર પછી એ કર્મો બંધનરૂપ થતા નથી. સામાન્ય રીતે આપણે બધાની સારા કામો જે બી કરીએ ને, આપણી ઈચ્છા તો હોય કે મને પુણ્ય મળશે, પૈસાની વાત તો જવા દો, પુણ્ય મળશે, એ પણ બંધનકારક છે. અથવા તો આમ તો પ્રવચન આપીએ અને એમ થાય કે મને બધા મારી વાહવા કરશે, માનની અપેક્ષા, ભલે આમાં પૈસાની વાત ના હોય, આવી કોઈ પણ પ્રકારની ફલેચ્છા, ફળનો તમે ત્યાગ નથી કરી શકતા. ફલેચ્છાનો આપણે ત્યાગ કરવાનો છે. ફળ આપણું કામ જ નથી, ફળ તો ઈશ્વરનું કામ છે. જે આપણું કામ નથી એની આપણે શું કામ ચિંતા કરીએ? આપણે જે છે એ ફળની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે. એટલે આ જે થયું કર્મ, અકર્મ ને વિકર્મ, થોડું સમજવું અઘરું પડે એવું છે. પંડિતો પણ એમાં ગોથા થઈ જાય છે. એટલે મેં મારી સમજ અને સમજણ પ્રમાણે ટૂંકમાં સમજાયું. હવે ગીતાના 3 મુખ્ય યોગ છે: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. અને આ તો ભગવાન સૌથી મોટા ગુરુ. સ્કૂલમાં, કોલેજમાં, ગમે ત્યાં કે કોઈ પણ જગ્યાએ જ્યારે ભણાવવામાં આવે ત્યારે શિક્ષક પહેલા હું શું ભણાવીશ એ ટૂંકમાં કહે, પછી એનું વિશિષ્ટ વિવરણ થાય અને છેલ્લે એના વિશે સમાલોચના થાય. એટલે એ જે શરૂઆતમાં છે હું શું ભણાવીશ એ બીજા અધ્યાયમાં આવે, અને બીજા અધ્યાયમાં 2 નિષ્ઠા અથવા તો 2 માર્ગ બતાવ્યા: કર્મયોગ અને સાંખ્યયોગ અથવા તો જ્ઞાન યોગ. કર્મયોગ એટલે કરવું, સાંખ્યયોગ એટલે માનવું. કર્મયોગ સીધી સાદી વાત એમ કહી શકાય કે બીજાના હિત માટે કોઈ પણ પ્રકારની ફળની ઈચ્છા વગર જે કામ કરે એ કર્મયોગી. અને જ્ઞાન યોગ એટલે આપણે ભજન બી આવશે: મેં હું આપકા આપ હી મેરે. ભગવાન માધવીબેન કદાચ એમનો છે ને, એ જે છે એ સાધક સંજીવનીમાં રામસુખદાસજીએ આ સૂત્ર આપેલું છે कि मैं आपका हूं और केवल आप मेरे हैं. अरे मैं आप मेरे हैं, मैं केवल आपका हूं. અને એના ઉપરનું ભજન પણ છે. એ વસ્તુ ભગવાનને શરણે થઈ જવું. અને ભગવાન એટલે પછી શું થાય છે? શરણાર્થી અને શરણીય 2 પછી નથી રહેતા, પછી એક જ થઈ જાય છે. જે રાધા અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ હતો
એ પણ એક પ્રકારનો હતો અને પછી બે નથી રહેતા, એક થઈ જાય છે. એવું એક ભજન બી છે કે તન જુદા પણ એક જ છે. એ પ્રકારનું આપણું ભગવાન પ્રત્યેનું થઈ જાય. એ અને ભક્તિ યોગ બાકી રહી ગયો. ભગવાને તો બે જ રસ્તા બતાવ્યા. આ બે રસ્તા જે છે કર્મયોગ અને જ્ઞાન યોગ એ સાધન છે. ભક્તિ તો સાધ્ય છે. ભક્તિમાં આપણે કઈ કરવાનું નથી, એ તો થઈ જાય છે. જ્યારે આપણે યોગ્યતા પ્રાપ્ત કરીએ ત્યારે એ થઈ જાય છે. હવે આ ત્રણ માંથી કેટલાય અધ્યાયમાં કર્મયોગ બતાવ્યો, કેટલાય અધ્યાયમાં ભક્તિ યોગ બતાવ્યો અને કેટલાય અધ્યાયમાં છેલ્લે જ્ઞાન યોગ બતાવ્યો. હવે એમાંથી સાધક સંજીવનીમાં રામસુખદાસ જે 3 શ્લોકો મુખ્ય ગણ્યા, એ કર્મયોગની વ્યાખ્યા આપતા રહે ને, મુખ્ય ગણ્યા. એનું કારણ આપણે શ્લોક જોઈએ એટલે જોઈશું. એટલે એમાં કર્મયોગનો મુખ્ય શ્લોક છે અધ્યાય 4 શ્લોક ક્રમાંક 23. ગતસ્ય શ મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાય ચરતઃ કર્મ સમગ્ર પ્રવિલીયતે. જેની આસક્તિ સર્વથા નાશ પામી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. યજ્ઞ કર્માર્થે આપણે જેને યજ્ઞ ગણીએ છીએ, સામાન્ય રીતે આહુતિઓ અપાય બધું છે ને. ગીતામાં યજ્ઞ એટલે પરહિત માટે કામ કરવું, એ યજ્ઞ. અને નિસ્વાર્થ ભાવે એ યજ્ઞ. એક અધ્યાયમાં જુદા જુદા યજ્ઞો બધા બતાવ્યા છે. એમાં આહુતિની વાત આવે છે, પણ આહુતિ એટલે પેલે દ્રવ્યોની આહુતિ નહીં, અહંકારની આહુતિ ને એવું બધું છે. એટલે એવા કેટલા યજ્ઞો બતાવ્યા છે. અને છેલ્લે એમાં એ પણ કહ્યું છે કે દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. એ આપણે આગળ જોઈશું. હવે અહીંયા ગત સંઘર્ષ્ય અલિપ્તતા. ભગવાન મારા છે. ભગવાન આપણને છોડતા નથી, છોડી શકતાય નથી. સંસાર મારો નથી. પહેલા નહોતો, અત્યારે છે, પણ સતત પરિવર્તનશીલ છે, પછી રહેવાનું નથી. એને આપણે મારા માની લીધા. બધું આવી ગયું, કુટુંબ, આજુબાજુ, ધર્મ, આ તે પદાર્થ બધું આવી ગયું. એને આપણે મારું માની લીધું. જે આપણી જોડે આવવાનું જ નથી, આપણું રહેવાનું નથી, આપણું થવાનું નથી. અને ભગવાન આપણા છે. ભગવાન સર્વશક્તિમાન હોવા છતાં આપણને છોડી શકતા પણ નથી. એને આપણે આપણા માનતા નથી. એટલે જે વસ્તુ છે સંગ, મારાપણું જે છે ને, આ મારા, તે મારા, અને સંસાર પ્રત્યે જે કંઈ આપણી લોલુપતા છે, એટેચમેન્ટ છે, એ એટેચમેન્ટ છોડે એ માણસ કર્મફળાસન અને પછી જે ત્યક્તવા, એટલે એ છે એ બધી રીતે ત્યાગીને, સંસારને ને બધી વૃત્તિઓને બધી રીતે ત્યાગીને કર્મણી અભિપ્રવૃત્ત, કર્મોમાં સારી રીતે વર્તતો હોવા છતાં, કર્મ કર્યા વગર કોઈ દી રહી શકાતું નથી, કર્મનો ત્યાગ થઈ શકતો નથી, પણ એની જોડે લિપ્તતા નથી. એટલે કર્મો પોતપોતાની રીતે જેટલી કરવા પડે એ બધા કરતો હોવા છતાં અભી કિંચિત એવ ન કરોતી, કરતો હોવા છતાં પણ એ કરતો નથી. યાની કે એ અકર્મ બને છે, એના એ બંધન કરતા રહેતો નથી. એટલે આની અંદર વાસ્તવમાં પરમાત્મા સદાય તૃપ્ત છે. કર્મમાં સારી રીતે વર્તો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ કરતો નથી. એટલે એ કર્મયોગીની અહીંયા વિશિષ્ટતા ભગવાને બતાવી છે, એટલે એને મેઇન કહ્યો છે. ત્યાર પછી જ્ઞાન યોગનો મુખ્ય શ્લોક 4:36, અધ્યાય 4 શ્લોક ક્રમાંક 36.
अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृतमः सर्वज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા વડે નિસ્સંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. હવે એમાં જે શબ્દ છે પાપ કૃતમ, પાપ કરનાર, પ્રાપકૃત, બેમાં વધુ પાપ કરનાર પ્રાપકૃતર, અને બધા જ પાપીઓમાં સૌથી વધુ પાપ કરનાર પાપ કૃતમ. ભગવાને આ શબ્દ વાપર્યો છે કે જો તું બધા જ પાપીઓમાં પણ વધુમાં વધુ પાપ કરનાર રહીશ તો પણ જ્ઞાનરૂપે નાવડેથી તું તરી જઈશ. તો આપણે તો આમાં ક્યાંય, આપણે તો આનેથી નીચે જ છીએ ને, તો આપણા માટે તો તરી જવું જરાય અઘરું નથી. ભગવાને કેટલો વધુમાં વધુ પાપી એ પણ જ્ઞાન યજ્ઞથી તરી જઈ. જે જ્ઞાન છે, કર્મયોગી કર્મ કરતો હોય તો એને જ્ઞાન થવાનું જ છે, અને જ્ઞાન યોગી પણ એ તો રસ્તો છે, એમાં સિદ્ધ થાય ત્યારે એને ખરું જ્ઞાન તો પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ રસ્તે જાઓ છેવટે જ્ઞાન આવવાનું છે, અને એ જ્ઞાન યોગી પાપમાંથી તરી જશે. જ્ઞાન એ સત છે, પાપ એ અસત છે. સતની આગળ અસત કદી ટકી શકે નહીં. એટલે ગમે તેટલું પાપ કર્મ કરનાર હોય તો પણ એકવાર એને જ્ઞાન લાગે તો એ તરી જશે. મુખ્ય શ્લોક કદાચ એટલા માટે બતાવ્યો હશે કે વધુમાં વધુ પાપ કરનાર પણ જ્ઞાન યોગથી તરી જાય, એટલા માટે એમણે કદાચ આ મુખ્ય શ્લોક ગણ્યો હશે. ત્યાર પછી ભક્તિ યોગનો મુખ્ય શ્લોક છે 1866. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા, મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું ઘણો પ્રિય છું. અરે બીજો આવી ગયો કેમ? હા, ના, 66 માટે સગળાય ધર્મોને, એટલે કે સગળાય કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા. હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ. તું શોક કર્મા સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મનો આશ્રય છોડીને. હવે ધર્મ આપણે ઘણી વાર છે ને, હિન્દુ ધર્મના આધાર, એ અર્થમાં ગીતા ધર્મ નથી. ધર્મ એટલે કર્મ, કર્તવ્ય કર્મ એ ધર્મ છે. પિતાનું કર્તવ્ય કર્મ અલગ હોય, પુત્રનું કર્તવ્ય કર્મ અલગ હોય. એ રીતે દરેકનું પોતપોતાનું કર્તવ્ય કર્મ જે હોય તો એને છોડી દેવું ના. છોડવાની વાત નથી, એનો આશ્રય છોડવાનો. તને જે કંઈ શંકા કુશંકા હોય, હું અમુક પોઝિશનમાં છું તો મારો અમુક ધર્મ હોવો જોઈએ, પણ એમાં મને શંકા હોય ખરેખર આમ કે તેમ. અર્જુનને જ શંકા હતી ને, હું ક્ષત્રિય છું તો યુદ્ધથી પીછેહટ ના થાય, પણ આપણે આ વડીલોને સગા સંબંધીઓને મારવા ખોટી વાત છે. તો આજે અવઘડ પડી જાય છે ને કે શું કરું શું ના કરું. છોડ બધી માથાકૂટ મારા શરણે આવી જાય, હું તને બતાવીશ. ભગવાન એમ કહે છે એ બધી માથાકૂટ છોડ, તું મારા શરણે આવે, હું તને બતાવીશ. અર્જુનની આમે તો ભગવાન ઊભા હતા, આપણી આમે આપણે ક્યાંથી બતાવે? બધાની અંદર ભગવાન બિરાજમાન છે. જો આપણે એને સાંભળવા તૈયાર થઈએ તો. આપણે આ ગીતાનો મેં કહ્યું ને 5200 વર્ષ પહેલા પ્રાગટ્ય થયું, એની પહેલા નહોતું જ્ઞાન. એ ગીતામાં જ બતાવે છે કે સૃષ્ટિની શરૂઆતમાં મેં આ જ્ઞાન સૂર્યને આપ્યું,
સૂર્ય એના પુત્રને એને કે સૃષ્ટિની શરૂઆતથી જ આ જ્ઞાન હતું, પણ કૃષ્ણાર્જુન સંવાદ રૂપે આપણે 5200 વર્ષ પહેલા મળ્યું. સનાતન ધર્મ પહેલા હતો અને આ જ્ઞાન પણ પહેલા હતું ને હતું. ધીમે ધીમે કંઈક ક્ષીણ થતું ગયું અને આ એમને ભગવાનને અવકાશ મળ્યો, પ્રસંગ મળ્યો. એ તો અર્જુન અને ભગવાન કાયમ જોડે રહેનારા, તો ક્યારેય ઉપદેશ ક્યાં આપ્યો? ભગવાન બીજા બધાની જોડે રમતા ખેલતા, કોઈને ઉપદેશ ના આપ્યો. અહીંયા જ્યારે મથામણ થઈ અને પેલું બીજા અધ્યાયના 7મા શ્લોક પ્રમાણે જ્યારે પૂછ્યું, ત્યારે હવે ભગવાન જવાબ આપે છે. એટલે એ તો જ્ઞાન હતું ને હતું જ, કોઈ નવું પેદા થયું નથી. પણ આ ફોર્મમાં કૃષ્ણાર્જુન સંવાદ રૂપે આપણે 5200 વર્ષ પહેલા મળ્યું. એટલે સર્વધર્માન પરિત્યાગી, ધર્મનો આશ્રય છોડી દેવાનો છે અને મારા એકને જ શરણે આવી જા. ભગવાનની શરણાગતિ આપણે બધાએ સ્વીકારી હોય છે, પણ મમ એકમ નહીં. આપણે તો જ્યાં જ્યાં લાભ મળે ત્યાં શરણાગતિ ઓછી વધતી લઈ લઈએ છીએ, એ તકલીફ છે. મમ એકમ, એકમાત્ર ભગવાનને શરણે આવી જા. એટલે આ 2 શરતો જે છે, સર્વધર્માન પરિત્યજ્ય મમ એકમ શરણે મમ, તો હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈ. હકીકતે ભગવાનની શરણાગતિ સ્વીકારવા પછી કોઈ પાપનું અસ્તિત્વ ટકે જ નહીં. પણ 2:7માં અર્જુને તો કહ્યું કે હું તમારા શરણે આવેલો છું. પછી તરત જ હથિયાર હેઠા મોકલી હું નહીં લડીશ. અને શરણાગતિ કહેવાય ખરી? એકવાર શરણાગતિ સ્વીકારો, આપણે કંઈ કરવાનું જ ન હોય. જે શરણીય છે કેમ કરવાનું? તે વખતે શરણાગતિનો ભાવ હતો. અર્જુનને શરણાગતિનો ભાવ હતો. અને ત્યાર પછી ભગવાને જે ઉપદેશો આપ્યા, ત્યાર પછી શરણાગતિ હવે આવશે હજુ. અને શરણાગતિ એકવાર આવી જાય પછી તો કોઈ પાપ ટકતા નથી. પણ વચ્ચે બધી એને ગૂંચવાડા ઉભા થયા ને, એ ગૂંચવાડાઓમાંથી ભગવાન એને બહાર કાઢ્યો. બાકી શરણાગતિ લીધા પછી તો પાપમાંથી મુક્તિ છે ને છે. અત્યાર સુધી બધા ગૂંચવાડા તો હતા જ ને, એમાંથી ધીમે ધીમે ભગવાને એને બહાર કાઢ્યો. અને ત્યાર પછી ભગવાને પોતે ગીતા મહાત્મ્યના જે શ્લોકો આવી ગયા એ વેદવ્યાસજી રચિત છે. પણ ગીતાની અંદર ભગવાને પોતે પાછું ગીતાનું મહાત્મ્ય કહ્યું છે. 18મા અધ્યાયના 68, 69, 73, 73. એટલે અધ્યાય 18 શ્લોક ક્રમાંક 68. યૈમં પરમં ગૃહ્યં મદ્રક્તેષુ વિધાસ્યતિ ભક્તિં મયિ પરાં કૃત્વા મામે વૈશ્યત સંશયઃ. માણસ, કારણ કે જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કઈ સંભળાવશે એ મને જ પામશે, એમાં જરા પણ શંકા નથી. અહીંયા શબ્દ છે કઈ સંભળાવશે. એનો એકચ્યુઅલી આ જે 68, 69, 2 શ્લોક છે એ ગીતાજીના પ્રચારનું મહાત્મ્ય સમજાવે છે. એટલે ગીતાનો જે અધ્યયન છે એ કોઈને સંભળાવે, સમજાવે, એ રસ્તે લઈ જવા માટે પ્રેરણા આપે, આ બધી રીતે પ્રચાર અને પ્રસાર જે કરે છે એ કઈ સંભળાવવાની પાછળનો ટોટલ મંતવ્ય આ બધું છે. ગીતાનો પ્રચાર પ્રસાર એની ક્ષમતા પ્રમાણે જે રીતે પણ કરે તે મને જ પામશે, ભગવાનને જ પામશે, અને એમાં જરા પણ સંદેહ નથી. હવે ત્યાર પછીના શ્લોકમાં હજુ આથી આગળ ભગવાન કહે છે 18, નચત્વસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃતમા ભવિતા ન ચ મે તસ્મત્વા ન્યવ્રત પિતરો ભુવિ. માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી પર
એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે નહીં. અહીંયા પ્રિયતર શબ્દ વાપર્યો. આનાથી વિશેષ કોઈ પ્રિય થશે નહીં. એટલે ભગવાનને ગીતાનું પ્રચાર પ્રસાર કરનાર બહુ જ પ્રિય છે. એવું તો ઘણી જગ્યાએ મારો ભક્ત અને પ્રિય ભક્ત ને એવું ઘણી જગ્યાએ આવ્યું છે, પણ આનાથી વિશેષ કોઈ પ્રિય નહીં થાય એ ફક્ત આ શ્લોકમાં આવ્યું છે. એટલે જેને જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે ગીતાનો પ્રચાર પ્રસાર કરવાના પ્રયત્ન કરો, પછી એમાં સફળતા ભગવાન અપાવશે. ત્યાર પછી 70 હા 18 અદ્દેશ્યતે ચ યૈમં ધર્મ સંવાદમાવયોઃ જ્ઞાનયજ્ઞેન તેનાહિનિષ્ટ સ્યામીતિ મે મતિઃ. જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદ રૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈ એવો મારો મત છે. પેલું તો પ્રચાર પ્રસાર આપણે એ ના કરી શકે તો અધ્યયન તો કરી શકે ને. અધ્યયન એટલે ગીતા સાંભળવું, પાઠ કરવો, સમજવાની કોશિશ કરવી, જીવનમાં ઉતારવાની કોશિશ કરવી, આ બધું એમાં આવી જાય. જો આ રીતે અધ્યયન કરે તો ભગવાન કહે છે એના દ્વારા હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈ. આગળ જે અધ્યાયમાં જે બધા યજ્ઞો વર્ણવ્યા છે એમાં લખ્યું છે કે દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. અને એમાં જ્ઞાન યજ્ઞ એટલે શાસ્ત્રાભ્યાસ ને બધું ઘણા આવે. અહીંયા વાત છે ગીતાની, તો ગીતાનું જે અધ્યયન કરશે એના દ્વારા હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈ. યજ્ઞ પણ આવ્યો અને પૂજા પણ આવી. આપણી રીતે ઘણા લોકો પૂજા કરતા હોય છે, કાંઈ ખોટું નથી, પણ ગીતાના માટે પૂજન આ છે, ગીતાના માટે યજ્ઞ આ છે. બીજા યજ્ઞો પણ ભલે થાય, પૂજા બી ભલે થાય, ગીતાના માટે યજ્ઞ અને પૂજન તો આ છે. હવે અધ્યયન પણ ના થાય તો હજુ એક રસ્તો ભગવાને ખુલ્લો મૂક્યો છે. અધ્યાય 18 શ્લોક ક્રમાંક 71. શ્રદ્ધાવાન સુયશ શુભુયાદિયો નરઃ શુરપી મુક્તઃ શોભાયાકો કાનાતયા પુણ્યકર્મણામઃ. જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારના શ્રેષ્ઠ લોકોને પામશે. કશું જ નહીં કરવાનું, શ્રવણ. તો પણ એ પાપોમાંથી મુક્ત થઈને પુણ્ય લોકોને પામશે. પણ એમાં બે કન્ડિશન છે, શ્રદ્ધાવાન અને સુયશ. જે કહ્યું છે એ બરોબર જ છે. ભગવાને ગીતામાં જે કહ્યું છે બરોબર જ છે, દ્રઢતાપૂર્વક માનવું, શ્રદ્ધાવાન. બીજું છે દોષ દ્રષ્ટિ રહિત. ઘણું અંદર નહીં સમજાય તો ના સમજાય એટલે આ ખોટું છે એવું નહીં. જ્યાં જ્યાં ના સમજાય તેમ માનવાનું કે મારી આમાં કંઈક ક્ષતિ છે, મારી સમજણ શક્તિ નથી, એટલે મને ભલે નથી સમજાતું પણ જે છે તો બરોબર જ છે. આ રીતે શ્રદ્ધાવાન અને દોષ દ્રષ્ટિ રહિત. એમ આગલા અધ્યાયમાં આવી ગયું. ખાલી સાંભળવાથી પાપોમાંથી મુક્ત થઈ જાય તરત શંકા જાય. હવે મેં તમે કીધું હોય તો શંકા જાય. ભગવાન કહેતો શંકા જાય નહીં, જવી જોઈએ પણ નહીં. મને નથી સમજાતું એ જુદી વસ્તુ છે. ભગવાને કહ્યું છે માટે બરોબર જ છે, દ્રઢ. ભગવાન એટલી આખા અધ્યાયમાં કેટલાય આપણને ઉપદેશો છે. સમજાય ના સમજાય સમજવું બહુ અઘરું છે. ભગવાને પોતે ગુહ્યતર ગુહ્યતમ કહ્યું છે.
પણ જેટલું પણ સમજાય એ કલ્યાણકારક છે. અને જેટલું સમજાશે એમાંથી જેટલું ઉતરશે એ બધું જ કલ્યાણકારક છે. એટલે કોઈ પણ પ્રકારની દોષ દ્રષ્ટિ કે કશું રાખ્યા વગર જે સાંભળશે એ પણ પાપોમાંથી મુક્ત થશે. ગીતાનું સાનિધ્ય મળ્યું, ગીતા એ જ બહુ છે, એ જ મોટી વાત છે. એકવાર આ સાનિધ્ય લઈ ચૂકા પછી બાકીનું છે એની જાતે થશે. એ બાકીનું કીધું ને, ફળ આસક્તિનો ત્યાગ કરો, ભગવાનને મારા માની લો, એ જે કહ્યું એટલું ઘણું કહ્યું એની જાતે થશે. ભગવાનની શરણાગતિ સ્વીકારી લેવાની અને ભગવાને જે કહ્યું બરોબર છે એમાં કોઈ દોષ દ્રષ્ટિ રાખવાની નહીં. પણ આ બે શરત સાંભળતી વખતે આ બે શરત સાથે સાંભળશે એને ભગવાને વચન આપ્યું છે કે પાપોમાંથી મુક્ત થઈને એ પુણ્ય લોકને પામશે. હવે આટલું કયા પછી અર્જુન શું કહે છે? 18મા અધ્યાયનો 73મા શ્લોક. નષ્ટો મોહ સ્મૃતિલબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોऽસ્મિ ગત સંદેહ કરિષ્યે વંદનમ તવ. અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. અચ્યુત ભગવાન માટે અહીંયા શબ્દ વાપર્યો છે, અચ્યુત. ભગવાન કદી ચ્યુત થઈ શકે નહીં, થાય નહીં, એટલે અચ્યુત. આપણે ચ્યુત થઈ શકીએ, આપણે અચ્યુત થવાની કોશિશ કરી શકીએ. ભગવાને તો કંઈ કરવાનું, તો અચ્યુત છે જ. એટલે ભગવાન માટે આ શબ્દ વાપર્યો. અને નષ્ટો મોહ, આપની કૃપાથી મારો મોહ નષ્ટ પામી ગયો. આખી બખડજંત્ર તો મોહમાંથી જ ઊભું થયું હતું. અને શરૂઆતમાં ભલે એને કહ્યું કે હું તમારા શરણે આવ્યો, પણ શરણે તો નતા આવ્યા, ભાવ હતો, ભાવ પેદા થયો હતો. ભગવાન તો ભાવના ભૂખા છે. એટલે એ મોહ નષ્ટ કરવા માટે જે ભગવાને બધો ઉપદેશ આપ્યો હવે કહે છે કે મારો મોહ નષ્ટ થઈ ગયો. એ ઉપરાંત સ્મૃતિ લબ્ધ્વા, મારી સ્મૃતિ પાછી આવી. હવે સાંસારિક બાબતોમાં આપણે કંઈક ભૂલી ગયા હોય અને ફરી આપણને કોક કહે તો યાદ આવી જાય. આ એ સ્મૃતિ લબ્ધવાની વાત નથી. આ જે છે એ સ્મૃતિ નાશ નથી પામી, પણ કંઈક અંશે ઢંકાઈ ગઈ છે. જે કંઈ જ્ઞાન છે એ તો છે જ અને છે જ, પણ અજ્ઞાનના આવરણથી ઢંકાઈ ગયેલું છે. ભગવાનના ઉપદેશને કારણે આવરણ દૂર થયું, માટે સ્મૃતિ લબ્ધ્વા. એ જે કંઈ હતું એ મને હતું, એ જ મને મળી આવ્યું પાછું. સ્મૃતિ લબ્ધ્વા. હવે હું સંશય રહિત થઈ ગયો છું. અને હવેનો જે શબ્દ છે, હું આપની આજ્ઞાનું પાલન કરીશ. હવે શરણાગતિ આવી. અત્યાર સુધી શરણાગતિનો ભાવ હતો, પણ આટલો ઉપદેશ સાંભળ્યા પછી કૃષ્ણની કૃપા છે, શરણાગતિ આવી કે હવે હું તમે કહેશો એમ જ કરીશ. એની પહેલા ભગવાને પૂછી જ લીધું હતું કે આ બધું સાંભળ્યું અને હવે તારી ઈચ્છા પ્રમાણે કર. કોઈ દબાણ નહોતું ભગવાનનું જરા પણ. પણ હવે અને જ્યારે સ્મૃતિ લબ્ધ્વા તો પછી તો એ જ કરવાનું જે ભગવાન કહે એમ. હવે ખરી શરણાગતિ આવી. એટલે આપણે બધાની પરિસ્થિતિ આ જ છે. શરણાગતિનો ભાવ ઉભો થઈ શકે. ખરેખર શરણાગતિ તો ઈશ્વર કૃપાએ જ થાય. અને એના માટે આપણું જો દ્રઢ વલણ હોય, ભગવાન જે કહે છે એને માની લઈએ, ભલે આપણને સમજાય કે ના સમજાય, તો ભગવાનની કૃપા કાયમ છે. આપણે એના તરફ દ્રષ્ટિ નથી. આપણી બાજુ એક બાજુ સંસાર છે, એક બાજુ ભગવાન છે. આપણે તો સંસાર બાજુ જ આપણી દ્રષ્ટિ છે. આપણે દ્રષ્ટિ જ ભગવાન તરફ ફેરવી નથી.
એકવાર દ્રષ્ટિ ભગવાન તરફ ફેરવો એટલે સંસાર તો ગયો, અને ભગવાન તરફ એકવાર થયા એટલે ઈશ્વર કૃપાથી બધું જ થઈ જાય. અને ત્યાર પછી હવે છેલ્લો શ્લોક 18મા અધ્યાયનો 78મો. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयो भूति ध्रुवानिति मतिमर्म. હે રાજન, જ્યાં યોગેશ્વર, આ સંજય બોલે છે, હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ ગતિ છે એવો મારો મત છે. હવે ધૃતરાષ્ટ્ર સવાલ પૂછે છે, સંજય જવાબ આપે છે. ધૃતરાષ્ટ્રને તો એમ જ હોય ને કે દુર્યોધન જીતશે. તો આટલું સાંભળ્યા પછી સંજય એટલો તો દ્રઢ થઈ ગયો. ધૃતરાષ્ટ્ર રાજા હતા, સંજય એનો મંત્રી હતો. સંજયની તાકાત છે કે તમે હારી જશો એવું ક્યાં? આટલું સાંભળ્યા પછી સંજયને પોતાને હવે અંદરથી થઈ જ ગયું કે આ જ છે. એ શું છે? યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધર અર્જુન. યોગેશ્વર કૃષ્ણ માટે યોગેશ્વર. કૃષ્ણને યોગી થવાનું નથી, એ તો યોગ લોકોને શીખવાડે છે. એમ કહેવાય યોગા ટીચર છે. એ અર્થમાં યોગેશ્વર. અને ધનુર્ધર અર્જુન. હવે તે યુદ્ધ હતું, એ યુદ્ધમાં ધનુરની જરૂર હતી. આપણને એ સવાલ એ થાય કે મારે તો કોઈ યુદ્ધ કરવાનું નથી, મારે આ બધું જાણી શું કામ છે? અરે ભાઈ, આ શરીર એ જ ક્ષેત્ર છે અને એના અંદર આજે જે પઠન થઈ રહેવાનું, શેનું પઠન છે આજે? 16મો. હા, યસ. જે છે દૈવી આસુરી સંપદા. તો દૈવી અને આસુરી સંપદા આપણી અંદર છે. એ બંને વચ્ચેનું યુદ્ધ છે. આપણું શરીર એક ક્ષેત્ર છે, યુદ્ધનું મેદાન છે, અને એની અંદર દૈવી અને આસુરી સંપત્તિઓ પડેલી ને પડેલી જ છે. આપણે કઈ તરફ રહેવાનું છે? એટલે યુદ્ધ ચાલી રહ્યું છે, સતત ચાલી રહ્યું છે. એટલે આપણા માટે શસ્ત્ર કયું છે? આપણે આની જરૂર નથી ધનુષની, પણ પેલી આસુરી શક્તિઓને મારવા માટે એનું શસ્ત્ર આપણી પાસે. આ રીતે જો અર્જુન જેવા આપણે થઈએ, અર્જુનને ભગવાને શું કહ્યું? તું કોને મારે? આ થઈઓને. ઇવન જ્યારે અર્જુન રથ ઉપરથી નીચે ઉતરા, કંઈક પડ્યા ને કંઈક થયું એવું કંઈક હશે, ત્યારે એને કર્ણને, ત્યારે અર્જુનને કહ્યું કે હું રથની નીચે છું એટલે તમે મને મારતા. ધર્મ છે, યુદ્ધનો નિયમ છે. ત્યારે કૃષ્ણે એને કહ્યું કે પેલા અભિમન્યુને માર્યો ત્યારે તમે આ બધું જોયું હતું ધર્મ? તો આતતાઈઓને કોઈ પણ રીતે મારવા એ ધર્મ છે. અને કૃષ્ણ એને કહ્યું તું એને માર, અને અર્જુને તીર છોડ્યું ને કર્ણને માર. ઘણી વખત આપણે પણ એમાં ફસાઈ જઈએ. તો એ શસ્ત્ર આપણી પાસે જે છે, જે અધર્મ જે કંઈ છે, જે કંઈ દૈવી સંપદા આપણા બધામાં કંઈક ને કંઈક હશે, બધા ઓછા છે, એને મારવાની છે એ શસ્ત્ર આપણી પાસે. આ બે ભેગું થાય તો પછી વૈભવ ધન શ્રી જે ગણાય એ બધું મળવાનું જ છે. અને છેવટે વિજય એનો જ છે. સંજય જે ધૃતરાષ્ટ્રના સચિવ છે એ પોતાના રાજાને કહી દે છે. આટલું સાંભળ્યા પછી એનામાં એ આવી કે વિજય તો આ બે જ્યાં હોય ત્યાં જ વિજય છે. અને આપણે પણ ભગવાન આપણી અંદર છે, ભગવાન આપણી જોડે જ છે. આપણે પેલી આસુરી શક્તિઓને મારવાના શસ્ત્રો સજાવવાના છે, તો આપણો પણ વિજય નિશ્ચિત છે. એટલે આ જે છે ગીતા, આટલું બધું આખી ગીતા વિશે ઘણું કહેવું અઘરું પડે. એટલે મેં કંઈક એમાંથી થોડું વિશ્લેષણ લઈ લીધું. એટલે કમસે કમ એટલું નિર્ણય કરીએ રોજ કાંઈ નહીં તો 5 શ્લોક બોલીએ. બધાની પાસે ગીતા પુસ્તક છે,
જેની પાસે વધુ સમય હોય, અહીંયા જે પુસ્તક છે ને સાધક સંજીવની 1400 પાનાનું ગ્રંથાકાર પુસ્તક છે. જ્યારે ભગવાને ગીતા સમજાવી અર્જુનને, ત્યારે તો અર્જુનની સામે ભગવાન હતા, અત્યારે આપણી સામે ભગવાન તો છે ને, આપણે કઈ અંદર બેઠા છે પણ ઈ ત્યાં આપણને દેખાય છે. એટલે હવે ભગવાનની વાત ભગવાન સિવાય કોણ સમજાવી શકે? અર્જુને ઘણા પ્રશ્નો કર્યા અને દરેક પ્રશ્નોના ભગવાને જવાબ આપ્યા. આપણા પ્રશ્નનો કોણ જવાબ આપે? એટલે એવું કહેવાય છે કે ભગવાને કૃપા કરીને રામસુખદાસજીને આપણી પાસે મોકલ્યા. રામસુખદાસજીનું આખું જીવન ગીતામય હતું અને એમણે આ સરસ પુસ્તક કર્યું છે. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જે કંઈ હિન્દી ને ગુજરાતી વિવેચન આવે છે એ ફક્ત ને ફક્ત સાધક સંજીવની આધારિત આવે છે. હિન્દીમાં હું આપું, ગુજરાતીમાં જે સેજલબેન આપે, અમારી કોઈ ક્ષમતા નથી કે અમે ગીતા સમજાવી શકીએ, એટલે અમે આધાર લઈ લીધો રામસુખદાસજી. એટલે જેની પાસે એટલું વાંચવાનો સમય હોય, જોવા જાવ બધા મોટા ભાગે નિવૃત્ત છે, સમય જ છે, પણ છતાં કાઢી શકતા હોય તો સાધક સંજીવની લઈ અને આરામથી અને શાંતિથી વાંચવાનું, સમજવાની કોશિશ કરવાની, જીવનમાં ઉતારવાની કોશિશ કરવાની. હવે અઘરું પડે, ઘણું સમજાય તો જેટલું સમજાણું અને એમાંથી જેટલું ઉતરું એટલું. ઇવન રામસુખદાસજીએ આ પુસ્તક લખ્યા પછી એક ગીતા પ્રબોધિની નાનું પુસ્તક લખ્યું. ઈરાદો એ હતો કે આવડું મોટું પુસ્તક બધા કદાચ વાંચી ના શકે, અથવા તો પ્રવાસમાં લઈ જવું હોય તો અનુકૂળ ના પડે, એમ નાનું પુસ્તક લખ્યું ગીતા પ્રબોધિની. એની પ્રસ્તાવનામાં એમણે લખ્યું, રામસુખદાસજી કેટલા વર્ષના સંન્યાસી, આખું જીવન ગીતામય, દરેક જ્યારે નવી આવૃત્તિ બહાર પડે ને ત્યારે એમાં પરિશિષ્ટ ઉમેરાતા જાય, જીવતા હતા ત્યાં સુધી પરિશિષ્ટ ઉમેરાતા ગયા. બીજું પુસ્તક એમણે નાનું બનાવ્યું ત્યારે એમણે પ્રસ્તાવમાં લખ્યું છે, આ લખતી વખતે મને પણ નવા ભાવ આવ્યા. જેનું જીવન ગીતામય છે એને નવા ભાવ આવ્યા તો આપણને આવશે. એટલે એકવાર વાંચવાથી મેં વાંચી લીધું એમ માનવાનું નહીં. જેમ જેમ વાંચતા જશો એમ નવા નવા ભાવ આવતા જશે અને કાંઈક નું કાંઈક ઉતરતું જશે. અને એકવાર આપણે નિર્ણય કરીએ કે આ પ્રમાણે મારે ચાલવું છે, એટલે ભગવાનની કૃપા છે, કૃષ્ણ સદા સહાય દે, એ પ્રમાણે ચાલવાની આપણને તાકાત એની મદદથી જ મળશે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.